नमो ताहि झाते भय हरिहंतानि महा करिमंगल करियो महा ग्रंथ करण को कार जाते मिले समाज सो पामे निज आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ એના આધાર પર પંચપરમેષ્ટિના સ્વરૂપની ચર્ચા છે. ત્રિકાલી શાશ્વત સુખ જેના આશ્રય પ્રાપ્ત થાય છે તે શુદ્ધાત્મા અને તેના આશ્રયમાં નિરંતર રહેવાળું જે પરિણતિ છે એ મુનિ જીવન. એક પ્રકારથી આ રીતે જે શુદ્ધાત્માના આશ્રયમાં નિરંતર રહે છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે એ મુક્ત અવસ્થા જીવ પ્રાપ્ત કરી શકે છે. એ અવસ્થા પ્રાપ્ત થયા પછી સંસારમાં આવવું બનતું નથી. આજના શ્લોકમાં પણ એવી અવસ્થા પ્રાપ્ત કરવાનું કોઈ કારણ હોય તો મોક્ષ માર્ગ છે. अर्थात तो शुद्धात्मानी प्रतीति स्वसंवेदन रूप शुद्धात्माનું જ્ઞાન અનુભૂતિ પરિણમન અને તેમાં ઉપયોગની સ્થિરતા અર્થાત તો પરિણામોમાં વિકલ્પનો અભાવ એવી નિશ્ચય રત્ન તરીત રૂપ વિતરાગ પરિણતિ જે છે એને મોક્ષ માર્ગ કહે છે. અને તે મોક્ષ માર્ગમાં જે આરૂઢ થયા છે દર્શન જ્ઞાન ચારિત્ર દ્વારા મોક્ષ માર્ગમાં જે આરૂઢ થયા છે તેવા મહામુનિરાજ શાની પ્રાપ્તિ કરે છે? મોક્ષની પ્રાપ્તિ કરે છે. અર્થાત સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે. તેવા મોક્ષ માર્ગના સહિત મોક્ષ માર્ગમાં રહેવાવાળા મુનિરાજોને સાધક દિશામાં રહેવાવાળો શુભ રાગ જે છે તે હેપણે વર્તે છે. હેપણે ઘી રૂપે રહે છે એટલે શુદ્ધાત્માથી સ્વભાવથી પૃથક છે એવું ભાન રહે છે. તો એને પણ એનાથી નિવૃત્ત થઈને શુદ્ધાત્મામાં જવાના હેતુ હોવાના કારણે તેને વ્યવહાર મોક્ષ માર્ગ કહે છે. ગુરુના સ્વરૂપની ચર્ચાના અંતર્ગત અર્થાત તો મોક્ષ માર્ગી ગુરુના જીવનની ચર્ચાના અંતર્ગત નિશ્ચય રત્નત્ર અને વ્યવહાર રત્નત્ર રૂપ મોક્ષ માર્ગની ચર્ચા કેટલાય 5-7 પ્રવચનથી થઈ રહી છે. એમાં મુખ્ય રૂપથી છેડાળાના ત્રીજી ઢાળના પ્રશ્નોત્તરના આધારે કાલે પણ ચર્ચા કરી હતી. 2-4 પ્રશ્નની ચર્ચા હવે બાકી છે જે આજે થોડી ચર્ચા જોઈ લેશું. પ્રશ્ન નંબર 65ની ચર્ચા કાલે થઈ હતી. સમ્યક દર્શન આદિ સુખરૂપ વિતરાગી પર્યાયનું કારણ. સમ્યક દર્શન આદિમાં શું લેવું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. 3 ગુણોની મુખ્યતાથી અહીંયા ચર્ચા ચાલે છે. આત્મામાં અનંત ગુણ છે અને જ્યાં આત્મદર્શન થાય છે ત્યાં અનંત ગુણોની જેટલા બી અનુજીવી ગુણ અનંત છે એની શુદ્ધ પર્યાય પ્રગટ થઈ જાય છે. પરંતુ સુખ સાથે સંબંધ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રને છે. આત્માની પ્રતીતિ જેવી છે એવું વસ્તુનું સ્વરૂપ માનો. આત્માથી તમામ પદાર્થો ભિન્ન પોતપોતાના સ્વચતુષ્ટયમાં રહેલા છે એવી પ્રતીતિ અર્થાત એમ પ્રતીતિ થતા પરિણામ વિતરાગ થઈ જાય છે. પોતાનું પોતાને મળી જાય છે. હે મુઠ્ઠીમાં રાખેલું સોનું પ્રાપ્ત થઈ જાય છે. સ્વયંની ઉપલબ્ધિ દૃષ્ટિમાં થઈ જાય છે. એને સમ્યક શ્રદ્ધા કહે છે. જ્ઞાનનું પરિણમન એ પ્રતીતિનું જ્ઞાન થતા એ અનુભૂતિ જ્ઞાનની સ્વસંવિદ્યમાન અનુભૂતિ છે. અને આવો નિર્ણય થતા પરિણામમાં જરાક વિકલ્પો રહે છે. એનાથી નિવૃત્તિ થઈને આત્માની અનુભૂતિ રૂપ સ્થિરતા થઈ જાય છે. ચારિત્ર છે. તો આવી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ વિતરાગ પર્યાય જે છે એ વિતરાગ પર્યાયનું કારણ કોણ છે? તો કે શુદ્ધાત્માનો આશ્રય. તો અહીંયા પ્રશ્ન કર્યો કે જો એ વિતરાગી દશા એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વિતરાગ દશા એ પર્યાય એટલે કાર્ય દશા હાલત બંધન એનું કારણ જો નિશુદ્ધાત્માનો આશ્રય છે એમ કેમ?
અહીંયા પ્રશ્ન કરે છે શ્રોતા કે ભાઈ એવી જે પદ્ધતિ છે, મને જે મારી પદ્ધતિમાં વિતરાગતા આવે છે એનું કારણ વિતરાગી દેવ કહો ને, એનું કારણ વિતરાગી દેવની પૂજા કહો ને, એનું કારણ મારો શુદ્ધાત્મા જ કેમ, જે તમે કહો છો તો પછી એ જ કેમ, અને મારી વિતરાગતા અર્થાત તો મારા એ પરિણમનનું કારણ વિતરાગી દેવની ભક્તિ અર્થાત તો વિતરાગી દેવી બતાવેલા જે તત્વ છે એની સમજણ અથવા સમજવાના આદાન પ્રદાનના જે પ્રયોગ એ કેમ નહીં. પ્રશ્ન એ રીતે છે. પ્રશ્ન બરાબર સમજો આનંદ આવે એમ છે. સમ્યક દર્શન આદિ રૂપ વિતરાગી પર્યા એટલે મોક્ષ માર્ગ અર્થાત તો નિશ્ચય રત્નત્રય, એનું કારણ કોણ કે નિશુદ્ધાત્માનો આશ્રય. તો નિશુદ્ધાત્માનો આશ્રય જ કેમ, બીજું કોઈ કેમ નહીં. એને અમને તો એવું લાગે છે કે ગુરુદેવે સમજાવ્યું એટલે અમને સમજણ પડી, અમને તો ગુરુદેવે માર્ગ આપ્યો, આપણને તો એવું લાગે છે. અમને તો એવું લાગે છે કે ભગવાનમાં આવી રહે, અમને તો અમે દિવ્ય ધ્વનિમાં માર્ગ આપ્યો. અમને તો એવું લાગે છે કે દેશના ભગવાનની વાણી, દેશના લબ્ધિ, અને એ દેશના ભગવાનની વાણી દેશના, અને એની મારી પર્યાયમાં સમજણ ઉપલબ્ધિ, સમજવા જ્ઞાન તૈયાર થયું ને સમજણ પણ આવી રહી છે, બુદ્ધિ જ્ઞાનમાં ખ્યાલ આવી રહ્યો છે. અમને તો એવું જ લાગે છે કે એ જ અમને આ વિતરાગતાનું કારણ છે. હે ને, કોઈ એમ કહે કે ભાઈ અમે રોજ ભગવાનની ભક્તિ કરીએ છીએ અને આમ એવા ખોવાઈ જઈએ છીએ કે સર્વજ્ઞની ભક્તિમાં કે અમને જાણે બહારના દુઃખ જણાતા જ નથી, તો અમને તમે અમારી એવી પર્યાયને વિતરાગી કહો, અર્થાત તો અમને એનાથી વિતરાગી થવાય છે એમ કહો. હે ને, દરેક જીવને આપણને શું શું લાગે છે એની ચર્ચા છે. આપણને એવું લાગે ને ભગવાનની ધૂનમાં ખોવાઈ જઈએ, પ્રભુ આપને એક ગાયક બતાવ્યા, એમ ભક્તિમાં આપણે રમતા હોઈએ તો આપણને એમ લાગે કે આપણે દુનિયામાં કોઈ દુઃખ જ નથી આપણને. તો કહે છે કે અમને તો એવું લાગે છે કે મારી પર્યાયમાં ભક્તિથી વિતરાગતા આવી, અને આપણને એવું લાગે છે ને એ અહીંયા કહે છે. તો કે અમને દેવગુરુ શાસ્ત્રની ભક્તિથી આ વિતરાગી દિશા કેમ નહીં. અને જે વિતરાગી છે, જે પૂર્ણ વિતરાગી છે, સર્વજ્ઞ વિતરાગી છે, એ વિતરાગીને એ વિતરાગી ભક્તિ કરે છે ખરા? સર્વજ્ઞ ભગવાન હરિહન ભગવાન ભક્તિ કરે ખરા? જો ભક્તિથી જ આનંદ આવતો હો તો ભક્તિ એમની પાસે હોય તો કહે ભલે એમને નથી, પણ એવી દશા પ્રાપ્ત કરવા મુનિ દશામાં એમને ભક્તિ, દેવશાસ્ત્રકુળની ભક્તિ તો હતી જ ને. તો કે ભક્તિથી પ્રાપ્ત કરી હોય એવું અમને તો લાગે છે. હે ને, અર્થાત તો તમે કહો છો કે આત્માના આશ્રય પ્રાપ્ત થવાય છે, તો એમ કેમ કે આત્માના જ આશ્રય પ્રાપ્ત થાય અને ભક્તિથી ના થાય એમ કહો છો, તો કેમ એમ કે ભક્તિથી ન થાય? પ્રશ્ન બરાબર સમજજો. એમ કેમ કે આત્માના આશ્રય થાય અને એમ કેમ નહીં કે ભક્તિથી ના થાય? અમને એનું તમે બાયફર્કેશન આપો, તમે અમને સમજાવો. એમ અહીંયા સઢાલાકારને પ્રશ્ન કરે છે. અર્થાત ગુરુદેવના જવાબ, ગુરુદેવના પ્રવચનમાંથી લીધેલો છે. ગુરુદેવ સ્વયં ત્યાં પ્રશ્ન કરીને આનો જવાબ આપે છે કે અંશ અને અંશી એક જાતના હોય છે. આ કાલે આપણે આટલી ચર્ચા કરીએ છીએ. અંશ અને અંશી. અંશી એટલે પૂરું દ્રવ્ય, અને પૂરું દ્રવ્ય એનો અંશ. તો જેવું દ્રવ્ય હોય એવો જ અંશ હોય કે જુદો હોય? ચેતન દ્રવ્ય અંશી, પૂરો પદાર્થ ગુણી. જે ગુણી જે છે એના ગુણ એ કેવા હોય? તો કે ગુણી જેવા એના જેવા જ હોય. ચેતનના અંશો ચેતન હોય અને જળના અંશો જળ હોય, સામાન્ય ખ્યાલ કરીએ તો જે આ વિતરાગી પર્યાય છે એ પર્યાય વિતરાગી દ્રવ્ય જેવી હોય કે રાગ જેવી હોય કે પર જેવી હોય. ભલે પર વિતરાગી હોય, એને બે લોજિક છે. અંશ અંશી જેવો હોય અને અંશ અંશીથી અભેદ હોય. બે વસ્તુ છે. હે ને, તમારું જ્ઞાન જે છે, જ્ઞાન અંશ, હર સમય જ્ઞાન થઈ રહ્યું છે અંશ, અને એ જ્ઞાન કોનાથી અભેદ હોય? જ્ઞાનથી. સાગરમાં મીઠાશ છે એ અંશ, અને મીઠાશ કોનાથી અભેદ હોય? ગમે એટલું એનું સિકંજી બનાવવામાં પાણીથી ગુલમિલ કરી નાખવામાં આવે છતાં જે સાકરના પરમાણુ છે એ પરમાણુની સાથે જ મીઠાશ હોય છે. સંયોગથી બંને ભેગું કરીને લેતા આપણને એમ લાગે છે કે પાણી મીઠું થઈ ગયું, પરંતુ પાણી મીઠું થઈ ગયું, પરંતુ મીઠું કોણ થયું છે? મીઠું કોણ છે? સાકર છે. ક્યારથી છે? જ્યારથી સાકર છે, અનાદિથી, જ્યારથી સાકર ત્યારથી. કેમ કે જેવી જે વસ્તુનો અંશ છે એ વસ્તુ જેવી હોય અને એનાથી અભેદ હોય. બે લોજિક બરાબર યાદ રાખવા. તો અહીંયા વિતરાગી પર્યાય જે કહે છે એનું કારણ શુદ્ધાત્માને કેમ કહ્યું કે શુદ્ધાત્મા વિતરાગી છે. હે ને, શુદ્ધાત્મા વિતરાગી છે તો જેવો જે અંશ અંશી જેવો હોય. અંશી કેવો છે? અંશી એટલે પદાર્થ.
મારો પદાર્થ અર્થાત હું જીવ તત્વ કેવો છું? વિતરાગી છું. કેમ વિતરાગી? વિતરાગ એટલે કે રાગ જેનામાં નથી. પર્યાયમાં રાગ છે, પર્યાયમાં રાગ આવ્યો છે, છતાં રાગ રૂપે થયો નથી. કોણ? જીવ તત્વ, જીવ દ્રવ્ય, આત્મા, શુદ્ધાત્મા. શુદ્ધાત્મા રાગ રૂપે થયો નથી. એટલે જેવો અંશી છે એવો અંશ પ્રગટ થયો. કોને? જ્ઞાનીઓને, મુનિરાજને. તો એ ક્યાંથી પ્રગટ થયું? અને 64 પોરીની જે તીખાસ છે એ જયારે પથ્થર પર ઘસે તો પથ્થરમાંથી આવે છે કે લીમડી પીપળમાંથી આવે છે? એને બહુ વાર, લગભગ ઘણી વાર ગુરુદેવનું આ ઉદાહરણ હોય છે. ઘસતી વખતે પણ, ઘસવામાં આવતા વખતે પણ જો અગર એ પથ્થરમાંથી તીખાસ આવતી હોય તો બીજો અન્ય પદાર્થ ત્યાં ઘસવામાં આવે તો એમાંથી તીખાસ આવી જોઈએ. કે તીખાસ જે 64 પોરી તીખાસ છે એ તો લીમડી પીપળમાંથી આવે છે, કેમ કે તીખાસ એમાં ભરેલી. સર્વજ્ઞતા શામાંથી આવે છે? જ્ઞાન સભામાંથી. જે ભગવાન પરિપૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત થયા છે. અત્યારે તમે બે પદાર્થનું જ્ઞાન કરી શકો છો, 5 પદાર્થનું જ્ઞાન કરી શકો છો, 500 પદાર્થનું જ્ઞાન કરી શકો છો, ગઈકાલનું જ્ઞાન કરી શકો છો, આજનું જ્ઞાન કરી શકો છો, આવતીકાલનું બી આવતીકાલે સોમવાર છે એવું સામાન્ય એક પર્યાયનું જ્ઞાન કરી શકો છો. એનો અર્થ એ થઈ ગયો કે જ્ઞાનનો સ્વભાવ સર્વને જાણવાનો છે. એ જ્ઞાનનો સ્વભાવ હતો એ જ પ્રગટ થયો છે. તો કે પ્રગટ થયો છે, જેનામાંથી પ્રગટ થયો છે એના આશ્રય પ્રગટ થાય. કઈ રીતે પરથી પ્રગટ થાય? ઉપરથી પરમાં લક્ષ્ય રાખે તો જ્ઞાન સ્વભાવ ચૂકી જવાય છે. જ્ઞાન સ્વભાવ પ્રગટ થવામાં બાધા પહોંચે છે, અર્થાત તો જ્ઞાનાવરણી કર્મ આદિ બંધ પડે છે. એ રીતે જો અંશ અને અંશી એક જાતના હોય. કાલે આપણે થાંભલાની પૂતગલની ઓરથી ચર્ચા કરી હતી કે આનામાં જે સફેદી છે, આમાં જે કઠિનતા છે, એ બધું શામાંથી પ્રગટ થઈ છે? તે પૂતગલના પડમન છે, હે ને? એ પૂતગલનો અંશ છે. જે પણ જે તમારું શરીર સુંદર ગોરું દેખાય છે એ કોનો અંશ છે? તો એ શાના આશ્રય પ્રાપ્ત થાય? એ પૂતગલની એ સમયની એક સમયની યોગ્યતામાં એ પ્રાપ્ત થાય. કે દવાઓથી પ્રાપ્ત થાય, કે મા બાપ ધ્યાન રાખે એટલે પ્રાપ્ત થાય, કે ઘણો પાવડર લગાવીએ એટલે થાય. શાનાથી થાય? આજે આપણી આ સફેદ કલરની કે કાળા કલરની કે જે પણ કોમળ, નરમ, જર્જરી, બાળક હોય તો મૃદુ, જવાન હોય તો આ કઠણ, હે ને? પછી ગરડું થાય એટલે આ ઢીલું પડી જાય. એ બધી જે પર્યાયો થાય છે એ પર્યાયો અંશ છે. પર્યાયને અંશ કહે છે. એ અંશ કોનાથી અભિન્ન છે? તે પૂતગલ છે. અને એના આશ્રય ઉત્પન્ન થઈ છે. આપણે બરાબર કેર કરી, હે ને? એટલે આપણે આ બરાબર રહ્યું એમ છે. તો જેટલા ઘડપણમાં આવી રહ્યા છે એને કેર નથી કરી. શું લોજિક છે કે જે ઘડપણમાં અત્યારે આવીને જેમની જે પરિણતિ, હે ને, એ જે લૂઝ થઈ છે તો એમને શું કેર નહીં કરી હોય? તો કેર કરવાથી કેમ થતું નથી? કેમ કે એ અંશ તે અંશીમાંના આશ્રય ઉત્પન્ન થાય છે. જ્યારે પૂતગલમાં એક આવું સામર્થ્ય છે તો આત્મામાં જે મહાન, જે અસાધારણ જ્ઞાન સ્વભાવ કે જેનામાં લોક ઝલકી શકે એવું જેનું સ્વભાવ, અને પોતે નાથી પરથી પૃથક થઈને પૂર્ણ આનંદનો અનુભવ કરી શકે, જે આનંદિત પદાર્થ હોય એને દુનિયા જોવા ચાહે છે. જેમાંથી આનંદ મળે એને દુનિયા જોવા ચાહે છે. તો કે એવો આનંદિત પદાર્થ કોણ છે? તો કે આત્મા છે. અને એનાથી આનંદ પ્રગટ થાય છે. એટલે જે આ અંશ પ્રગટ થયો વિતરાગી એક, તો એ કોનાથી? અંશી. અચ્છા, આપણો અંશી કેવો છે? વિતરાગી, હે ને? રાગનો અભાવ તમારા શુદ્ધ સ્વભાવમાં છે કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? પરમાર્થથી જોવામાં આવે તો આત્મામાં પરનો અને રાગનો અને કર્મનો અને બંધ ભાવનો અભાવ છે, હે ને? અગર જો એ અભાવ ન હોત, હાલ આપણી પર્યાયમાં રાગ છે, હાલ આપણી પર્યાય બંધ સંબંધી અનુભવ કરે છે, બંધ અને રાગનું ધ્યાન કરે છે, એ સમયે પણ શુદ્ધાત્મા પરમાર્થથી જોવામાં આવે તો એક સમયના રાગમાં એક સમય માટે પણ બંધાયેલો છે. પરમાર્થનું કથન નથી, વ્યવહારનું કથન છે. બંધાયેલાના કાલમાં, હે ને? સર્વજ્ઞ તો બંધાયેલા નથી, એ આપણને ખ્યાલમાં આવે છે. આપણો આત્મા પરમાર્થથી જોવામાં આવે તો એક સમયના રાગમાં પણ જ્ઞાન સ્વભાવથી જોવામાં આવે તો એ રાગનો જ્ઞાતા છે, બંધાયેલો નથી. જો એ દ્રષ્ટિ ખ્યાલ આવી જાય, નિધિ પ્રાપ્ત થઈ જાય તો એ આત્માની વ્યક્તિ જ્યાં છે તે અભિવ્યક્તિ રૂપે આત્મા અનુભવમાં આવે. સનિજમાં આવવું જોઈએ. એટલે જેમાંથી પ્રગટ થાય એ શામાંથી પ્રગટ થાય? જેનું હોય એમાંથી પ્રગટ થાય. જેનું છે એનું હોય કે બીજાનું હોય? તો વિતરાગ પરિણમન જે અહીંયા કહ્યું કે ભાઈ અમને આજે વિતરાગ પરિણમન પ્રાપ્ત થશે, કે જેમને પ્રાપ્ત થયું છે એને શુદ્ધાત્માના આશ્રય કેમ પ્રગટ થાય એમ કહો છો? તો
તો કે એ શુદ્ધાત્મા વિતરાગી છે. નિગોદના જીવનો શુદ્ધાત્મા વિતરાગી છે, રાગી છે, અલ્પજ્ઞ છે કે શું છે? એક અંશમાં પૂર્ણ છે અને એ પૂર્ણ અંશરૂપે પૂર્ણ છે. અને એ પ્રમાણે જો દ્રવ્ય જોવામાં આવે તો પૂર્ણ દ્રવ્ય દૃષ્ટિમાં વસી જાય છે. ખ્યાલ આવે કે નહીં? પૂરી વિધિ સમજો. એક અંશ એક સમય પૂરતો બી અંશ પૂર્ણ છે ને, અને એ દ્રષ્ટિથી જોવામાં આવે. કયા દ્રષ્ટિથી? કે પૂર્ણ અંશ. કયો અંશ છે? જ્ઞાન સ્વભાવ, ત્રિકાલ સ્વભાવ. જ્ઞાનથી જોવામાં આવે, આત્માને જોવામાં આવે તો પૂર્વની પર્યાય તમારી મારી જે સ્વર્ગની કે નર્કની હતી અત્યારે છે નથી. એનો અર્થ કે નર્ક રૂપે એ વખતે પણ થયો નતો. સ્વર્ગના દેવ નારકી પ્રમાણે એ રીતે થયો નતો, સ્વર્ગના દેવ પ્રમાણે થયો નતો. કોણ? આપણો આત્મા થયો નતો. એનો અર્થ એ થઈ ગયો કે શુદ્ધ હતો. બે દ્રવ્ય એકબીજામાં ભળી જાય તો શુદ્ધ થઈ જાય. શુદ્ધતાની આ એક મોટી ડેફિનેશન છે. બે દ્રવ્યના મિક્સચરને શુદ્ધ કહે છે. આત્મા સંયોગમાં, શરીરના સંયોગમાં રહે પણ સંયોગમાં ભળી જતું નથી એટલે શુદ્ધ છે. જો સ્વભાવથી આ રીતે શુદ્ધ ના હોત તો આત્મા જળ કેદીનું થઈ ગયું હોત. પણ ક્યારે બી થયું નથી. એનો અર્થ એ થયો કે આત્મા પ્રથમથી શુદ્ધ છે. અને સ્વભાવથી જોવામાં આવે તો એ સ્વભાવને જોતો નથી એટલે પર્યાયમાં અશુદ્ધતા ઉત્પન્ન થઈ છે. એ કથન વ્યવહારનું છતાં પર્યાયમાં અશુદ્ધતા ઉત્પન્ન થઈ છે. એક સમયનું ધ્યેય છે. જ્ઞાન સ્વભાવથી જોવામાં આવે તો પર્યાયમાં જે અશુદ્ધતા આવી છે એ વખતે ભેગું જ્ઞાન છે કે નહીં, એ વખતે સકલ નિરાવરણ અંશ, જાગ્રત અંશ એ વખતે ખુલ્લો અબંધ સ્વરૂપ પર્યાયની અંદર. કેમ કે એ વેદન કોણ કરે છે? જે મને અશુદ્ધતા તેનું વેદન કોણ કરે? જ્ઞાન પ્રમાણ ક્યારે છે કે એ વેદનને જાણે, એ વેદીને જાણે છે. અગર એ જાણવા પડે ત્યાં જ્ઞાન ના હોત, એટલી સંધિમાં ત્યાં જ્ઞાન ન પડ્યું હોત તો સર્વજ્ઞ પ્રત્યક્ષ અનુભવ કઈ રીતે કરે? એ રીતે સમજવામાં આવે છે. અને મારી પર્યાયમાં શુદ્ધતા છે. આ થોડું સૂક્ષ્મ ગહેન વાત છે એને, એ વાત સમજવા જેવી છે. જો જે પણ લક્ષણ છે ને એ શુદ્ધ જ હોય અને લક્ષણો એ પ્રગટ જ હોય, નિયમ છે હે ને. તો શુદ્ધાત્માનું જે આત્માનું જે લક્ષણ છે જ્ઞાન એ શુદ્ધ જ હોય અને હાલ પ્રગટ જ હોય. ક્યારે? જ્ઞાનમાં જયારે એમ શ્રદ્ધા કરે છે અથવા જ્ઞાનમાં એવી શ્રદ્ધા આવે છે કે હું દેહ છું, તો હું દેહ છું, મને રાગ આવ્યો, રાગ થયું, એ વખતે રાગનું સંવેદન, જે રાગ આવ્યો એવું જાણ્યું કોણે? તો એ સંવેદન જ્ઞાનનું છે, રાગનું નથી. ત્યાં ને ત્યાં રાગ આવ્યો છે એ ભલે ચારિત્ર ગુણની વિભાવ પરિણતિ છે, પરંતુ જાણવા રૂપે જે આત્મા રહે છે એનો તે થઈ ગયો કે વિભાવપણે પરિણમ્યો આત્મા એ વિભાવ રૂપે થયો નથી, થતો નથી, થવાનું નથી. તો એ વિભાવ મને આવ્યો ને હું દૂર કરું ને કેમ આવ્યો ને બંધાઈ જઈશ, એની જે માનસમાં વિકલ્પ હતી એ વિકલ્પ ક્યાં ગયો? ભ્રમ હતો એ નીકળી ગયો. તો એ રાગ ઝલક્યા રાખે, ઝલકે એનું કામ, ઝલકાવું મારું કામ, અને ઝલકાવા રૂપે કાયમી રહે. ક્યારે અશુદ્ધ થયું? ક્યારે આત્મા ભણાઈ ગયો? ક્યારે આત્માને સૂતક લાગ્યું? ક્યારે આત્મા બગડી ગયું? એ છે આ અનુભવની અંદરમાં. એટલે કે હું કે એના આશ્રય ઉત્પન્ન થાય છે. તો આજે મારે એ બતાવવું છે કે હાલ મારો તમારો આત્મા, હાલ નિગોદના જીવનો આત્મા સિદ્ધ સમાન છે. સિદ્ધની પર્યા ઉત્પન્ન થઈ. સિદ્ધની પર્યા કેવી થઈ? શરીર રહિત, રાગ રહિત, કર્મ રહિત, હે ને, એવી સિદ્ધની પર્યા ઉત્પન્ન થઈ. એવો સ્વભાવ, એવો આત્મા કોણો છે? કે એવો મારો શુદ્ધાત્મા છે, હાલ છે. હે ને, કયા આધાર પર કહો છો કે રાગ રહિત થયો ને, અને આપણામાં યુક્તિ લેવી હોય તો મને કાલે રાગ આવ્યો આજે નથી, એટલે કાલે આવવા વાળો રાગ કાલે પણ આત્માનો થયો નથી. અને કાલે જે રાગ આવ્યો હતો એનું આજે જ્ઞાન થાય છે, તો કાલના રાગનું જ્ઞાન હે ને જો થઈ શકે તો આવતીકાલના રાગ, આવતીકાલની કોઈ પર્યાયનું જ્ઞાન, તો જ્ઞાન ત્રણેય કાળનું જાણવા વાળું જ્ઞાન એ તો આત્મા છે. બીજો કયો આત્મા? એમ ત્યાં રાગના કાલમાં રહેલો આત્મા, એનો એ આશ્રયપણું હર સમયની આશ્રિતપણથી થઈ રહી છે. તો એ જે જીવી વસ્તુ છે, એવી જેવી વસ્તુ એટલે વિતરાગી વસ્તુ, વિતરાગી જ છે. આત્મા હંમેશા બ્રહ્મચારી છે. આત્મા હંમેશા પર દ્રવ્યના સંપર્કમાં ક્યારે પણ આવતું નથી. સંયોગમાં ભેગા એક પ્રદેશે રહેલા રાગ સાથે પણ રહેવા છતાં રાગ આત્માના પ્રદેશ નથી. રાગ અને આત્મા એક થઈ જતો નથી. એવો શુદ્ધ સ્વભાવ એને એવો જયારે શુદ્ધ સ્વભાવ અંદરમાં પડ્યો છે અને એવો યુક્તિથી, વેદજ્ઞાનથી અને બુદ્ધિથી, પ્રતીતિથી ખ્યાલમાં આવી ગયો, તો એવી જ પર્યાય સદસ્ય પરિણામ એક સમયના ભેદમાં ઉત્પન્ન થઈ. એક સમયનું અભેદ કરીને ઉત્પન્ન થઈ. ખ્યાલ આવે કે નહીં? તો એક સમયના ભેદમાં એ પણ હા
કેમ કે મોક્ષ માર્ગ છે ને બેન, આત્મા તો ત્રિકાલ શુદ્ધ છે. હવે જો મોક્ષ માર્ગને અને અર્થાત તો વિતરાગી પર્યાયને આત્માને એક તે સમયની એક સમયનો અભેદ નહીં કહીએ તો એ તો બદલાઈ જાય છે, એ તો પૂર્ણ થઈ જાય છે, એ તો નીકળી જાય છે. કોઈને નીકળીને વિપરીત પણ થઈ જાય છે તો એ પદાર્થ વિપરીત થઈ જશે. એક સમયની પર્યાયમાં એ અભેદપણાની સિદ્ધિ કરવી છે એને. કેમ કે મોક્ષ માર્ગ એ ધ્યાન છે, ધ્યેય નથી. મોક્ષ માર્ગ એ પર્યાય છે, દ્રવ્ય નથી. મોક્ષ માર્ગ તો પલટાઈને પૂર્ણ મોક્ષ રૂપે થઈ જશે તો એટલે દ્રવ્ય પૂરું થયું. બની શકે મોક્ષ માર્ગમાંથી કોઈ પડીને સંસાર માર્ગમાં આવી જશે તો પછી જે દ્રવ્ય છે સંસારી થઈ જશે. તો કે નહીં, દ્રવ્ય તો ન સંસારી છે કે ન મુક્ત છે, દ્રવ્ય તો ન સિદ્ધ છે કે ન સંસારી છે. દ્રવ્ય તો શુદ્ધાત્મા તો જ્ઞાનમયી જ્ઞાયક ત્રિકાલી પ્રભુ છે. એ રીતે એટલે પર્યાયની સાથે એક સમયની અભેદતા સદૃશ્યતા. તો આજે વિતરાગી પર્યાય ઉત્પન્ન થઈ ગઈ સદૃશ્યતા છે. જેવું દ્રવ્ય છે એવું પર્યાયમાં પૂરા દ્રવ્યના સામર્થ્ય અનુભવ કરે. કેમ કે જેવું દ્રવ્ય છે તો એ કોના આશ્રય થયો કે જેવું દ્રવ્ય છે એવું જ્ઞાતૃ તત્વ અને જ્ઞેય તત્વ. જેવું છે એવું જાણવા રૂપે આત્મા અને પર પદાર્થ જણાવવા રૂપે, એ સિવાય અન્ય કઈ સંબંધ દેખાયો નહીં. તો જાણવા રૂપે પરિણમ્યો ત્યારે પૂર્ણ જણાવીએ બતાવવા માટે એવો સંબંધ જ્ઞેય લક્ષણ સંબંધ કહ્યું. યદ્યપિ પર પદાર્થ સાથે કોઈ સંબંધ નહીં, એનામાં એવું કોઈ લાયકાત નહીં કે મને રાગ કરાવે, એનામાં એવી કોઈ લાયકાત નહીં કે મને જ્ઞાન કરાવે. એવું હું જ્ઞાન તત્વ પરિણમન. તો એ તો જ્ઞાન તત્વ ત્રિકાલ છે. ભલે થોડા પદાર્થોનું જ્ઞાન કરે, એ બધા પદાર્થોનું જ્ઞાન કરે, આપણે થોડા વિશેષ પદાર્થોનું જ્ઞાન કરીએ. નિગોદનો જીવ થોડા એકાદ મતલબ એક સંઘની એક સ્પર્શનિંદ્રિય સંબંધી પદાર્થોનું જ્ઞાન કરે, અક્ષરના અનંત ભાગનું. પણ જ્ઞાન કરે છે કે નહીં? જ્ઞાન જ તો કરે છે. એને થોડા વધારે સાથે સુખને શું સંબંધ છે? એને સુખને સંબંધ મોહના અભાવથી છે અને જ્ઞાનને સંબંધ લોકાલોકથી નથી. જ્ઞાન તો આત્મ પ્રમાણ છે, જાણવા રૂપે છે. કેટલું જાણે? તો કે લોકાલોક જેટલું જાણે. કોણ? એક સમયની પર્યાયનું જ્ઞાન લોકાલોકને જાણવાની શક્તિ ધરાવે. તો એ રીતે જોવામાં આવે તો પદાર્થ ક્યારે બી જાણવાની પ્રકૃતિ છોડતો નથી. જાણવું લક્ષણ એટલે બાંધ્યું છે હે ને. પ્રકૃતિ કોઈ દિવસ, આત્મા કોઈ દિવસ અપનત્વ લક્ષણ છોડતી નથી. આત્મા કદી રમણતાનું લક્ષણ છોડતી નથી, પણ એમાં રમણતા અન્ય પદાર્થમાં થતી હોવાના કારણે એને નિર્દોષ લક્ષણ ન કહ્યું. એટલા માટે અહીંયા જ્ઞાન લક્ષણ અન્યને જાણે, અગ્નિને જાણે તો પણ ગરમ ના થાય હે ને. એ રીતે જ્ઞાન તો તાત્કાલિક અને ત્રૈકાલિક શુદ્ધ છે. તો એવી રીતે એ તાત્કાલિક ત્રૈકાલિકની એ જે અભેદતા જે છે એ એક સમયમાં એને સ્વીકાર રૂપ, એક સમયમાં પ્રતીતિ રૂપ અને એક સમયમાં એની નિવૃત્તિ પર પદાર્થની નિવૃત્તિ રૂપ. એવી પ્રમાણે જે વિતરાગ દશા છે. કેમ કે મારો આત્મા જ્ઞાન સ્વરૂપ છે. બે પદાર્થની ભિન્ન પ્રતીતિ થઈ તો બધા પદાર્થથી ભિન્ન તો ત્રિકાલ હતો અને રાગ રહિત મને હમણાં અનુભૂતિ ભલે થઈ પણ રાગ રહિત આત્મા ત્રણેય કાળે હતો. એવું સદસ્ય પરિણમન અત્યારે થયું હતું. એક સમયની અભેદતા એ મોક્ષ માર્ગ છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે આ પર્યાયને સમજવી પડે. એટલે કહે છે કે એક સમયનો એ જે મોક્ષ માર્ગ છે હે ને, સમયભરનો મોક્ષ માર્ગ, સમયભરનું મોક્ષ જેમાંથી મોક્ષ આવે ત્રિકાલિક. એની તાત્કાલિક સદસ્યતા જોઈને આચાર્યદેવ કહે છે કે એની તાત્કાલિક સદસ્યતા એ ત્રૈકાલિક જેવી હોવાના કારણે એના આશ્રય પરિણતિ થાય. કેમ કે વિતરાગતાના આશ્રય વિતરાગી થવાય. તો કે પછી એક બીજો પ્રશ્ન હતો, વિતરાગીઓના આશ્રય કેમ ના થવાય? તો બીજો લોજિક શું બતાવ્યું હતું કે અંશ અંશીથી અભિન્ન હોય છે. સમજો બે લક્ષણ. કોઈ એમ કહે ને કે ચલો વિતરાગીથી તો વિતરાગતા થાય ને, આ તો વિતરાગી છે, પૂર્ણ વિતરાગી છે, તો હવે ના આશ્રય તો મને વિતરાગતા થાય ને. તો કે તારો અંશ તારાથી અભેદ છે. ખ્યાલ આવે કે નહીં? પરને અડતો નથી, પરમાં જતો નથી, પરને જાણવાના કાળમાં પર આવતું નથી, પરમાં જો પડતું નથી. એવો તારો અંશ તારા અંશીથી અભિન્ન છે. તો મારી વિતરાગતા પર લાવે. એમની વિતરાગતા એમની પાસે, એમની વિતરાગતા મારા જ્ઞાનમાં ઘે થાય ખરી, પણ એમની વિતરાગતા મારામાં વિતરાગતા લાવે નહીં. ખ્યાલ આવે કે નહીં? એ રીતે આ અંશ અને અંશીની કહાની છે. કોની કહાની છે? હંસ અને હંસ કે અંશ અને અંશી કે મારી. ખ્યાલ આવે કે નહીં? કોઈ અંશ કોઈ અંશી એમ નહીં ભાઈ, આ તો આપણી પંડિતની વાત છે હાલ. તો એ રીતે અંશ. હવે કોઈ બી માં તમે લગાવો, આનો અંશ, ખ્યાલ આવે કે નહીં? આનો અંશ, અંશી એટલે સ્વામી, અંશી એટલે દ્રવ્ય, અંશી એટલે માલિક, અંશી એટલે પૂરી વસ્તુ. તો એનો અંશ તો પછી આ કોણે કર્યું? બોલો, એ પર્યાયના માલિક કેટલા કાલે બતાવ્યા હતા ને. કડીઓ કહે કે મેં કરી,
દાન આપ્યું કહે એના કારણે આપણે દાનમાં ઘૂસી ગયા હતા, હે ને? દાન આપ્યું હોય કોઈ અહીંયા તો કે મેં દાન આપ્યું છે તો મેં કર્યું, હે ને? કોઈ આનું ધ્યાન રાખવા વાળા કોઈ હોય ભાઈ તો કે આ મેં ધ્યાન રાખે એટલે થયું, આર્કિટેક્ટ કહેવાય. તો એ કે તારો અંશ જ નથી, તેનો રાગ કર્યો, હે ને? એ તારી એક સમયની વિકૃત રાગ તારો અંશ છે. એ અપેક્ષા એટલે જો એ ત્રણેય કાળે આપણે અભેદ કહીએ તો એક સમયનો રાગ પણ એ આત્માથી અભિન્ન છે. દ્રવ્ય ગુણ પર્યાય જો પ્રશંસાના આધાર પર પ્રમાણ દ્રવ્ય લઈએ તો રાગ જે છે આત્માથી અભિન્ન છે. છતાં એ જ પ્રશંસામાં આગળ કહે છે કે સામાન્યથી વિશેષની, વિશેષથી સામાન્યની. વિશેષ સ્વયં પુરુષાર્થ કરીને સામાન્ય જેવો અનુભવ કરે ત્યારે એક સમયની અભેદ પરિણતિમાં પરિણતિ આત્મામાં ભળી ગઈ એમ કહેવામાં આવે. છતાં પણ વિશેષ સામાન્યમાં મળી જાય એમ નહીં. એ તો દ્રવ્યનો નાશ થઈ જશે, નહીં તો દ્રવ્ય પરતંત્ર થઈ જશે. હા, સાબિતી પણ ન થાય ને દ્રવ્ય નાશ થઈ જાય, ભળી જાય તો રાગી થઈ જાય દ્રવ્ય. એ પર્યાયની ઓરથી દ્રવ્યને આત્માને રાગી કહો, પણ આત્મા શુદ્ધ એ જ વખતે શુદ્ધાત્મા રાગ રહિત છે. બે વસ્તુ સમજવી છે કે નહીં જીતુભાઈ? ખ્યાલમાં આવે છે કે નહીં? અને થોડીક મહેનત તો કરવી પડશે, છે કે નહીં? રાગ આત્મામાં થાય છે છતાં આત્માનું નથી. આત્મામાં થતો રાગ આત્માનો સ્વભાવ નથી, અને સ્વભાવ નથી એટલે જ આત્મા ત્રિકાલ શુદ્ધ રહે છે. રાગ આત્માનો સ્વભાવ નથી, અને એટલે તો રાગ જતો રહે છે, એટલે તો રાગ મટી જાય છે, એટલે તો રાગ રહિત અનંત સર્વજ્ઞ છે, એટલે જ તો આપણને કોઈના પ્રત્યે આવતો રાગ નીકળી જાય છે. પણ અજ્ઞાનીને રાગ નીકળી જાય ત્યારે દ્વેષ થાય છે, અને જ્ઞાનીને જ્ઞાનના અવલંબનથી રાગ નીકળી જાય ત્યારે દ્વેષ થતું નથી, રાગ ધ્યેય બની જાય, પરધ્યેય બની જાય. ઘણી બધી આમાં સિસ્ટમ છે, ટેકનિક છે, વસ્તુ સ્વરૂપમાં બરાબર ગોઠવાયેલી વિધિ છે. કોઈ જગ્યાએ ક્યાંય હસ્તક્ષેપ કરવા જેવું નથી, હે ને? કોઈને રાગી જોવાની દૃષ્ટિ મટી જાય. રાગ આત્માનો છે નહીં, એ મારો, તમારો કે દુશ્મનનો, જીવ માત્રનો. તો પછી એને રાગી કેવી રીતે જોવાય? રાગ એની પર્યાયમાં આવવા વાળું એના જ્ઞાનનું ગે ને મારા જ્ઞાનનું ગે ને સર્વજ્ઞના જ્ઞાનનું ગે, કોઈને ને કોઈના જ્ઞાનનું ગે રમે, કારણ કે એનામાં પ્રમેત્ય શક્તિ છે. પણ એ રાગ આત્માને કરાવે ને રાગ આત્માને દુઃખી કરે એવી લાયકાત નથી આત્માને, હે ને? જે દુઃખી થાય છે આત્માનું પોષણ નથી. જેનામાં જે હોય એ આવે. તો આત્મામાં દુઃખ ગુણ છે તો દુઃખ આત્મામાંથી નથી આવતું. દુઃખ તો ભ્રમ છે. દુઃખ નામની કોઈ વસ્તુ ક્યાં છે? જ્યાં આત્માનો ખ્યાલ આવે છે ત્યાં દુઃખ તો દેખાતું જ નથી. મોહ છે, ક્ષોભ છે, હે ને? એટલા માટે અહીંયા કહ્યું કે જે જેમાંથી જે આવે એ શામાંથી આવે? પોતામાંથી આવે. તો સુખ શામાંથી આવે? સુખ રૂપ આત્મામાંથી દુઃખ આવે કોઈ દિવસ? કે આત્માને ના દેખવાથી દુઃખ આવે? જેને આત્મા દેખ્યો હોય એને ક્યારે દુઃખ ના થાય. આત્મા એટલે સ્વયં ને જ્ઞાન સ્વભાવી દેખ્યો ક્યારે દુઃખ ના થાય. એવી ઘણી પ્રકારથી આ પર્યાયની ચર્ચા છે. જો દરેક વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે, સામાન્ય વિશેષાત્મક વગર વસ્તુની કલ્પના ન કરી શકાય. કાયમી રહે અને હર સમય બદલાયા રાખે એવું સામાન્ય વિશેષાત્મક વસ્તુનું સ્વરૂપ છે. તથાપિ એ વસ્તુમાં વિશેષ સામાન્યથી નથી ને સામાન્યથી વિશેષ નથી, એટલી સ્વતંત્રતા છે. એટલા માટે અહીંયા કહ્યું કે છતાં જેવું સામાન્ય છે એવું સદસ્ય પરિણામ. સામાન્ય એટલે જીવનું ત્રૈકાલિક સ્વરૂપ, જીવનું વાસ્તવિક સ્વરૂપ, અને એ સ્વરૂપનો સ્વીકાર પર્યાયમાં થાય તો પર્યાય એવા સામર્થ્યને અનુભવ કરતી તત્રૂપ તે રૂપે થઈ જાય છે. એટલે એમ કહે છે કે એના આશ્રય જ થાય. એક તો એ સિદ્ધ થયું. છતાં તમે એમ કહો છો કે તમારું દ્રવ્ય મારું દ્રવ્ય વિતરાગી છે, રાગ રહિત છે, પર રહિત છે, કર્મ રહિત છે, મોહ રહિત છે, હે ને? એવું જે દ્રવ્ય અનેક યુક્તિઓ દ્વારા અનેક આપણે અત્યાર સુધીના જેટલા વિષયો થઈ ગયા એ વિષયમાં અનેક વિધિ બતાવીએ દ્વારા એને હાલ વિકલ્પના અભાવમાં, તીવ્ર કસાયના અભાવમાં નિરાકુલતા વેદાય છે. એ નિરાકુલતા આત્માનું સ્વભાવ છે, નિરાકુલતા આત્માનું બનેલું છે. એને હાલ હર સમય વિકલ્પ જાય છે તો જેટલી વિકલ્પના અભાવમાં નિવૃત્તિ રૂપ જે આનંદ છે, જેટલી નિરાકુલતા છે, આત્મા છે, ત્યાં જાગતો જીવ ઉભો છે, ત્યાં જીવ પ્રગટેલો જીવ છે. ગ્રંથિભેદ હોવાના કારણે એ વ્યક્ત કહેવાતું નથી. બસ એટલી વાત છે. તો એવી રીતે આત્માનું પોત હંમેશા જાગૃત રહે છે. તો એવી જે આત્માની પરિણતિ જે છે એનો સ્વીકાર થઈ જાય પ્રતીતિમાં, યુક્તિ દ્વારા, આ રીતે વિધિ દ્વારા એ દ્રષ્ટિમાં રાગનો નિષેધ થઈ જાય. કેમ થઈ જાય? દ્રષ્ટિમાં રાગનો નિષેધ કેમ થઈ જાય શોભાઈ? કેમ કે વસ્તુમાં છે નહીં. ફરીથી કેમ કે એ જો
રાગનો અભાવ થઈ જાય. ક્યાં થઈ જાય? કેમ? કેમ કે જ્ઞાનમાં નથી. કેમ જ્ઞાનમાં રાગ નથી? કેમ કે વસ્તુમાં રાગ નથી. વસ્તુમાં રાગ હોય તો જ્ઞાનમાં ઝલક્યા વગર રહે નહીં. અને જે રાગ ઝલકે છે એ વસ્તુમાં નથી એમ ખ્યાલમાં આવે છે વિધિથી. તો ક્યાં અભાવ થઈ ગયો? નિષેધ. રાગનો પર્યાયમાં નિષેધ થઈ ગયો કે રાગનો લોકમાં નિષેધ થઈ ગયો કે આશ્રય તત્વ દુનિયામાં નથી એમ થઈ ગયું કે દ્રષ્ટિમાં નિષેધ થઈ ગયું? કેમ? કેમ કે વસ્તુમાં નથી. કેમ કે વસ્તુ દ્રષ્ટિનો વિષય છે, ત્રિકાલી સ્વભાવ, અને એમાં રાગ દ્રષ્ટિમાં નિષેધ થઈ ગયો. નિષેધ થઈ ગયો તો પરિણામમાં શું થઈ ગયું? પરિણામમાં રહેલો રાગ જ્ઞાનમાં જણાવવા લાયક ગીત થઈ ગયું. જાણેલો પ્રયોજન, આદરેલો નહીં. ખ્યાલ આવે કે નહીં? અને ત્યાં જાણેલો પ્રયોજન એટલે એકત્વ રૂપે નહીં. તો અને આત્મા માત્ર જાણેલો પ્રયોજનવાર કે જાણવાની સાથે અહમપણું, એમાં સંવેદનપણું ને એમાં રમવાપણું, એ રીતે આત્માની પૃથકતા રાગ અને પરદ્રવ્યથી જેને વૃત્તાતી હોય એવી જે પરિણતિ. કેમ એવી? કેમ કે એમ છે વસ્તુ સ્વરૂપમાં. જે રાગી છે એ તો આત્મા રાગી નથી. જેની પર્યા રાગી છે એનો આત્મા રાગી નથી. એ રીતે નક્કી કરવાની વાત છે. એવી અનેક યુક્તિ દ્વારા દ્રષ્ટિમાં નિષેધ થઈ જાય. તો એ પરિણતિ દ્રષ્ટિમાં નિષેધ થઈ ગયું. એની દ્રષ્ટિ નિર્મલ થઈ ગઈ. કેમ નિર્મલ થઈ ગઈ? કે જેવી વસ્તુ છે એવી દ્રષ્ટિ થઈ ગઈ. તો સદૃશ્ય પરિણામન થઈ ગયું એટલે એના આશ્રય. તો બીજો પ્રશ્ન ઉત્પન્ન એમ થઈ ગયો કે એવા તો વિશ્વમાં કેટલાય જીવો છે કે એવી દ્રષ્ટિવાળા અને પૂર્ણ વિતરાગી, તો અમે એના આશ્રય જઈએ તો અમારી દ્રષ્ટિ એવી થાય કે ન થાય? કેટલા કલાક સર્વજ્ઞ ભગવાનની સામે જોઈએ તો આપણી દ્રષ્ટિ નિર્મલ થાય. સર્વજ્ઞ ભગવાનની સામે સમજો, ગજબની વાત છે. કેમ ન થાય? કેમ કે પરદ્રવ્ય છે અને અંશી અને અંશ અંશીથી અભિન્ન છે. એટલે મારો અંશ મારાથી અભિન્ન છે, એ સર્વજ્ઞ નથી, ભિન્ન છે. તો એમાં ક્યાંથી એમની સર્વજ્ઞતા પ્રાપ્ત થાય? એવી રીતે પૂરી પૃથકતા. આ રીતે જયારે જ્ઞેય બને ત્યારે ભગવાનની સાચી ભક્તિ વિકલ્પમાં કહેવાય. અને આ રીતે અનુભૂતિ થઈ જાય તો ભક્તિ જ્ઞેય થઈ જાય. ખ્યાલ આવે કે નહીં? ઘણી બધી કલા છે ભાઈ. ત્યાં ને ત્યાં જ આત્મા, ત્યાં ને ત્યાં જ ભગવાન. હે શું થયું? હા, આવા જયારે વિકલ્પની અંદરમાં આવે હે, આ રીતે આપણને શું થાય છે કે ભગવાનની ભક્તિનો વિકલ્પ, એમની આને ભગવાનની ભક્તિ કહેવાય. ભગવાને જેવું કહ્યું છે એવું વિકલ્પમાં સમજવામાં આવે તો ભક્તિ છે. ભગવાનની સાચી ભક્તિ એ છે. ભગવાનની આજ્ઞા છે કે વિતરાગતાનો મહિમા આવ્યો છતાં વિકલ્પમાં આવ્યો છે. છતાં એકલો વિકલ્પ નથી, એટલો અંદરમાં વલણ પણ આવ્યું છે. અને વલણ આવે તો વિકલ્પ ગૌણ થઈ જાય. ખ્યાલ આવે કે નહીં? તો વિકલ્પ જ્ઞેય થઈ જાય અર્થાત તૂટી જાય. તો એ થઈ ગઈ અનુભૂતિ. હે ને? ફરીથી કેવું? ત્રીજું અલગ વાક્ય આવશે. એ રિપીટ ક્યાંથી એનું થાય? ખ્યાલ આવે કે નહીં? આત્માની અનુભૂતિ ત્યાં ને ત્યાં જ ભગવાન છે. આત્મા તો ત્યાં ને ત્યાં જ ભગવાન સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ છે. તો આ રીતે એના આશ્રયથી થાય છે. જો હવે આપણે પ્રશ્નનો જવાબ વાંચીએ છીએ. હા, અંશ અને અંશી એક જાતના હોય છે. સાચા કારણ કાર્ય એક જ જાતના હોય છે. હે ને? સાચા કારણ, ખોટા કારણ બી હોય કોઈ. સાચા કારણમાં પછી શું લેવું? એક નિશ્ચય કારણ, એક નિમિત્ત કારણ, એક ઉપાદાન કારણ, એક નિમિત્ત કારણ. ખ્યાલમાં આવ્યું કે નહીં? હમણાં લીધું ને આપણે ત્યાં પ્રવચન સારમાં. નૈમિતિક એક સમયની પર્યાયમાં લોકાલોક ઝલકે, એમાં જે લોકાલોક જેમાં ઝલકે છે એ નૈમિતિક પર્યાય પોતાના કારણે થાય છે. તો ઘણા એવો પ્રશ્ન કહે, જો કેવલ જ્ઞાનની પર્યાયને નૈમિતિક કહીને, અરે એ જ પર્યાય જે છે ઉપાદેય છે, એ જ ઉપાદાનની પર્યાય છે, પણ એમાં કોણ ઝલક્યું એ જયારે બતાવવું હોય તો નિમિત્તથી કથા, એમાં લોકાલોક ઝલક્યું એટલે એનું નામ નૈમિતિક પડ્યું. પણ એ સંપૂર્ણ પોતાની હેસિયતને એની પોતાના ઉપાદાનથી થયેલી પર્યાય એ વાસ્તવમાં નિશ્ચય છે. અને એ જ પર્યાયને અન્ય પર્યાયથી બતાવવું નામ વ્યવહાર. કોઈ પણ નથી વ્યવહાર ને કોઈ પણ નથી નિશ્ચય એમ છે નહીં. બહુ ચાલી ગયું એ તો વિષય જીતતું. રાગની પર્યાય વ્યવહાર ને જ્ઞાનની પર્યાય નિશ્ચય એવું નથી. રાગની પર્યાય અને આત્માની કહેવી એ વ્યવહાર, અને જ્ઞાનની પર્યાય જેની છે એની કહેવું નામ નિશ્ચય. કહેવાની પદ્ધતિમાં નિશ્ચય વ્યવહાર છે. કોઈ પર્યાય નિશ્ચય ને કોઈ પર્યાય વ્યવહાર એમ છે નહીં. વસ્તુ બરાબર છે. યાદ રાખજો, આગળ બહુ ચાલી ગયા, 3-4 એમાં ક્લાસ ચાલી ગયા. જો સાચા કારણ કાર્ય એક જ જાતના હોય. જેવું ઘઉંમાંથી ઘઉં ઉગે કે ઘઉંમાંથી મકાઈ ઉગે? ખ્યાલ આવ્યો કે નહીં? તો જેમાંથી જે ઉગે ને, જે હોય એમાંથી જે ઉગે એ રીતે. તો સાચું કારણ કોણ છે? શુદ્ધાત્મા. કાર્ય કયું છે? વિતરાગતા. એક જ જાતના હોય, બે જાતના હોય. તો રાગ કઈ જાતિનું છે?
રાગ વિતરાગી છે, રાગ ચૈતન્ય છે, રાગ જાણવા પડે છે, રાગમાં જાણવાની શક્તિ છે. આપણે માનીએ છીએ એવું રાગેશભાઈ? રાગ થી જાણાય કે ન જણાય? બોલો, કે રાગ જણાય? રાગ થી કઈ ના જણાય. રાગ થી રાગ જ્ઞાનમાં જણાય. તો આપણે એમ માનીએ છીએ કે નહીં રાગ થી જણાય? એ બતાવો. આપણો પ્રશ્ન તો આપણા પર લેવો. હવે હું તમને ફોડીને કહીશ ને તમે કહેશો કે હા આપણે તેમ જ માનીએ. બોલો જીતુભાઈ, રાગ થી જણાય કે ના જણાય આપણે માનીએ છીએ કે નહીં એ કહો. અહીંયાનો પ્રશ્ન છોડી દો. વાત તો એમ જ છે, પણ આપણે એવું માનીએ છીએ કે રાગ થી જણાય કે ના જણાય. આપણે એવું માનીએ છીએ કે રાગ થી જણાય. હવે હું તમને એનું બાયફર્કેશન આપું. તમે અત્યારે જે આ શાસ્ત્ર સાંભળી રહ્યા છો, એ શાસ્ત્ર સાંભળી રહ્યા છો એટલે જણાય કે ન જણાય? અચ્છા, મેં તમને શીખવાડ્યું એટલે તમને જણાય કે ન જણાય? પણ આપણે એવું માનીએ છીએ ને, રાગથી ન જણાય એ તો સિદ્ધ કરવું જોઈએ. આપણે શું માનીએ છીએ? બોલો. અચ્છા, શાસ્ત્ર સાંભળવાનો ભાવ એ રાગ છે કે જ્ઞાન છે? અચ્છા, શાસ્ત્ર સાંભળવાથી આપણને આત્માનું જ્ઞાન થાય માનીએ છીએ કે નથી માનતા? તો આપણને રાગથી જ્ઞાન થાય છે માનીએ છીએ કે નથી માનતા? સમજો મારે કહેવાનો અર્થ. તો એ વખતે શાસ્ત્ર સાંભળવાનો જે રાગ છે એ રાગ છે એવું કોને જાણ્યું? જ્ઞાને જાણ્યું. તો જાણ્યું તો જ્ઞાને કે નહીં? જાણવાની જબરજસ્ત કલા છે ભાઈ. હે, રાગનો વિકલ્પ છોડે ત્યારે જણાય. તો રાગનો વિકલ્પના કાલે જણાય કે ના જણાય? તો શું થાય? વિકલ્પના કાલે શું થાય? વિકલ્પના કાલે જો જાણવાનો સ્વભાવ છે એ ખ્યાલ નહીં આવે. મને બતાવો કે તમે જ્ઞાની વિકલ્પ છોડીને થશો? તમારી પાસે કયું જ્ઞાન છે અત્યારે? મતિ શુદ્ધ જ્ઞાન છે. એ શાનાથી જાણે? શાના અવલંબનથી જાણે? ઇન્દ્રિયના અવલંબનથી. તો ઇન્દ્રિયના અવલંબનથી જાણે. હવે તમારે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ કરવું છે તો શાનાથી કરશો? તો સ્વભાવનો આશ્રય અતિન્દ્રિય જ્ઞાન તો કેવલ જ્ઞાનીને હોય છે. તો પછી આપણે તો અત્યારે અતિન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત કરવું છે કે પછી કેવલ જ્ઞાની થઈને? નિર્ણય કરો ભાઈ. જો જ્ઞાનની જયારે વાત આવે ને તો જ્ઞાન થતા વિકલ્પને જાણે. જ્ઞાન એ તો ભેગું છે એને તો જુદું કરવું છે. તમને જે વિકલ્પ થઈ રહ્યો છે એ વિકલ્પનું લક્ષ છોડીએ એટલે શુદ્ધ ઉપયોગ થાય. એ કથન તમારું ત્યાંથી કહી રહ્યા છે, બરાબર છે. પરંતુ જયારે જ્ઞાન કે જયારે વિકલ્પ થયો છે એ વિકલ્પ વખતે એ વિકલ્પનો જાણનાર આત્મા છે અને વિકલ્પ આત્મામાં જ્ઞેય છે. જ્યાં સુધી જ્ઞાતૃત્વ અને જ્ઞેયત્વનું આવું ભેદ જ્ઞાન નહીં હોય ત્યાં સુધી એ જ્ઞેય એ વિકલ્પથી મને લાભ થાય છે. આવો જ વિકલ્પ આવવો જોઈએ, કાં તો આવું ના આવવો જોઈએ, કાં તો આ વિકલ્પ જતો રહેવો જોઈએ. એવા વિકલ્પના કારણે આત્મા જ્ઞાન સ્વભાવમાં જતો નથી. તમે સમજો. પરંતુ એ વખતે વિકલ્પ છે એ જ્ઞેય છે ને એ વિકલ્પને આત્મા જાણે છે. અગર એ જાણવા વાળો છે એમ ન નક્કી કરે વિકલ્પમાં રોકાવું શું ખબર છે? લોકોને શું લાગે છે કે આપણને વિકલ્પ આવે વિકલ્પમાં રોકાવું છે, એમ છે નહીં. નહીં સાંભળો. હવે પૂરું સાંભળો તમે. તમારા બધા જ કાઉન્ટર પ્રશ્નો સોલ્વ થઈ જશે. હે ને? આપણી પાસે 10-15-20 મિનિટ છે. જો કે માની લો કે જયારે આપણને વિકલ્પ આવે છે, વાત તો સાચી જ છે. સીધું તો એમ લાગે છે કે વિકલ્પમાં હોય ત્યાં સુધી આત્માનો અનુભવ થાય કઈ રીતે? તો મને એ બતાવો કે છઠ્ઠા ગુણસ્થાને મુનિરાજને આત્માનો અનુભવ હોય છે કે નહીં? ગુરુદેવ જયારે પ્રવચન કરતા હોય ત્યારે વિકલ્પમાં છે કે નહીં પેલા એ નક્કી કરે. ગુરુદેવ જયારે અહીંયાથી પ્રવચન કરતા હશે ત્યારે એ વિકલ્પમાં છે કે નહીં? એ વિકલ્પ નથી. આ બોલી રહ્યા હું બોલી રહ્યો છું, આ વિકલ્પ નથી. અત્યારે હું બહાર છું કે નહીં ઉપયોગ મારો? પેલા એ તો નક્કી કરો કે રાગ છે, મોક્ષ સિદ્ધ નહીં થાય. નહીં સાંભળ્યું તમે? સાંભળ્યું? શ્રદ્ધા અપેક્ષા જયારે વાત પરિણામથી ચાલતી હોય ને કે અત્યારે વિકલ્પ છે કે નહીં, હું ક્યાંક લઈ જઈશ તમે જ્યાં કહો, પણ પૂરી વિધિથી જાઓ. અત્યારે ગુરુદેવ જયારે પ્રવચન આપતા હોય ત્યારે વિકલ્પમાં છે કે નહીં? હવે એમને આત્માનો અનુભવ છે કે નહીં? બોલો, ખ્યાલ આવ્યો કે નહીં? તો વિકલ્પના સ્વામી નથી, બરાબર? એક તો અસ્વામિત્વ ભાવ એટલે ક્યાં વિકલ્પમાં આવ્યા છે, બરાબર છે કે નહીં? તો વિકલ્પ આવ્યો નથી. તો વિકલ્પ આવ્યો છે એ જ્ઞેય છે.
એ આત્મા એ જાણવાનો નિષેધ ક્યારે પણ નહીં કરવો. જાણવાના નિષેધથી તો ગે એટલે શું? ગે એટલે પર, ગે એટલે ઉપેક્ષા કરવા લાયક, ગે એટલે ઉપેક્ષિત, હે ને? ગે એટલે જાણેલો પ્રયોજનવાન, ગે એટલે એમાં આપનત્વ કરવા લાયક નથી, ગે એટલે અનુભવવા લાયક નથી, ગે એટલે એનો અનુભવ થતો નથી, ગે એટલે એમાં રમવા લાયક નથી. આત્મા સિવાય બધા ગે, એક વિવક્ષા આ ચાલે છે. આત્મા સ્વગે હમણાં નથી લેવું, ત્યારે સ્વગે બનશે. ગે કહેતા પર, તો એ ગે વિકલ્પ કેવો છે? ગે વિકલ્પ યા ગે બને છે કયા આધાર પર? જાણવાના આધાર પર. શું જાણ્યું? શું જાણ્યું? કે મને રાગ આવ્યો, ક્રોધ આવ્યો, ક્રોધ આવ્યો તો ક્રોધ જાણ્યો, ક્રોધ જાણ્યો, જેવો જાણ્યો, જાણ્યો તો જાણવામાં શું જણાયું? તો ક્રોધ ગે બન્યો. શામાં જણાયું? તો કે જ્ઞાનમાં જણાયું. તો એ જ્ઞાનનું પરિણમન છે. જ્યાં જ્ઞાનનું પરિણમન છે એમ ખ્યાલ આવતા ક્રોધ સાથે શું સંબંધ ન રહ્યો? મારો, મેં કર્યો, આવો આવ્યો, આવો ન આવવો જોઈએ. વાત જ ક્યાં છે? દુનિયામાં આનંદ ગે છે. એ જણાવવા લાયકની પાત્રતા, અને કોનામાં જણાવવા લાયકની પાત્રતા? ગેમાં. અને મારામાં એ ગે ઝલકે છે, જાણવાની પાત્રતા. આમ એ વખતે ખ્યાલમાં હોય છે, એટલે એમાં નથી આવ્યા. એટલે એને વિકલ્પને જાણે જ છે, વિકલ્પને કરતા નથી. આટલી વિધિથી કર્તૃત્વ અને એની સાથે સંબંધ છૂટા રહે છે. કેમ આમ? કેમ કે વસ્તુમાં, સૃષ્ટિમાં ક્યારે પણ વિકલ્પ, શુદ્ધાત્મા ચેતન પદાર્થ બે એક નથી, લક્ષણે ભેદ છે. ક્યારે પણ એ પર, જેના લક્ષ્ય રાગ થયો છે, પર અને આત્મા ભેગા નથી. એમ વસ્તુ સ્વરૂપમાં છે. એમાં જ્ઞાતૃત્વ પરિણમથી, જ્ઞાતૃતત્વથી એને ખ્યાલ આવ્યો ત્યારે તો જણાવવા લાયક માત્ર છે. આજ સુધી કોઈ પદાર્થમાં લાયકાત નથી કે એ માને રાગ કરાવે. કોઈ પદાર્થમાં એવી લાયકાત, કે એ પદાર્થમાં શું લાયકાત છે? આનામાં જણાવવાની, બસ. અને જણાવવાની લાયકાત છે એવું જેમાં જણાય છે એનું પરિણમન કોણ છે? આત્મા. તો આની સાથે કોઈ સંબંધ ક્યાં ન રહ્યો? દ્રષ્ટિમાં. કેમ ના રહ્યો? કેમ કે છે નહીં. છે નહીં એવું જયારે જ્ઞાન પરિણમનથી, કે આ પરિણમનની વાત છે, પરિણમનથી ખ્યાલ આવ્યો તો આ શું બની ગયું? ગે. કેટલું ગે બની શકે? લોકાલોક. કેમ બની શકે? કે આત્માનું જ્ઞાનનું સ્વભાવ જાણવાનું. એકનું છે, બેનું છે, ભૂતકાળનું છે, વર્તમાનનું છે કે ભવિષ્યકાળનું? હાલ છે કે પછી છે? થશે ત્યારે હાલ છે. તો અત્યારે પરિપૂર્ણ આત્મા અને અત્યારે લોકાલોક પરિપૂર્ણ. નિમિત્ત પણ વર્તમાનમાં હોય કે પછી પહેલા હોય? તો આ રીતે થાય છે. ક્યાંય કોઈ મેળ નથી ભાઈ, ક્યાં કોઈ મેળ નથી. એટલો મેળ છે છદ્રવ્ય વચ્ચે, એટલું સ્વતંત્ર પરિણમન છે. એટલા માટે એ જે વિકલ્પ જે તમે કહ્યું ને, વિકલ્પનું તો વિકલ્પને, જો વિકલ્પને અસ્વીકાર કરશો તો કોઈ જગત શૂન્ય છે એમ નથી. જગત મારામાં શૂન્ય છે, પરંતુ જગત શૂન્ય છે એમને વિકલ્પ છે. એક સમયની પર્યાયમાં વિકલ્પ પૂરું સત છે, હે ને? પણ એ વિકલ્પને સત છે એવું જાણ્યું કોને? તો જોડે જ્ઞાન બી એક સમયનું, એ જ સમયના ક્રમમાં સત છે કે નહીં? તો ભેદ પડે તો જ્ઞાન છે ગે થયું. અરે જે રાગ છે ગે થયું. ગે થયું એનો અર્થ કે પર છે. પર છે એનો અર્થ કે જણાવવા લાયક છે, જાણેલો પ્રયોજનવાન છે. એટલે કે આદરવા લાયક નથી, એટલે અપનત્વ કરવા લાયક નથી. કેમ કે જાણવામાં આવ્યા રાખે. રાગ જેવો હોય એવું જાણવામાં આવ્યા રાખે. જ્ઞાન સ્ટેટેચી ઉત્પન્ન થાય. જ્ઞાનની ભૂમિકા જયારે ખ્યાલ આવે ત્યારે, જ્ઞાન મુખ્યતાથી જયારે કથન ચાલે ત્યારે આ રીતે વાત છે. અને એમાં રાગ છૂટી ગયો, બે દ્રવ્યની પૃથકતા વર્તાય ને એના સંબંધ ના રહે, પ્રતીતિ છે. કે એક દ્રવ્ય બીજા દ્રવ્યથી ભિન્ન છે, પ્રતીતિનો વિષય. અને પ્રતીતિ બી જ્ઞાનમાં જ આવે છે. અને એમ નક્કી થતા જે વિકલ્પની નિવૃત્તિ જેટલી થઈ, એટલી ક્રિયાંતરથી નિવૃત્તિ, એટલું ચારિત્ર, એટલી લીનતા છે આત્માની વિતરાગ પણ નથી. અને એવી ત્રણેય પર્યાય, ત્રણ ભેદ રૂપે કહેવામાં આવે, પણ ત્રણ એક વિતરાગી, એકરૂપ વિતરાગી. દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગા. યુગપદ એક સમયની વિતરાગ પણ નથી. અને વિતરાગ પણ નથી કેમ? કે દ્રવ્ય વિતરાગ આવી ગયા ને. દ્રવ્ય વિતરાગ કે દ્રવ્ય સ્વભાવમાં રાગ નથી, દ્રવ્ય સ્વભાવમાં પર નથી, દ્રવ્ય સ્વભાવમાં કર્મ નથી. તો જેવું જેવું દ્રવ્ય જેવું સદૃશ્ય પરિણામ, જેવું દ્રવ્ય જેવું સદૃશ્ય પરિણામ થયું એનું નામ છે અંશ અને અંશી અભિન્ન છે. એક સમયની અભિન્નતામાં આવી રીતે મોક્ષ માર્ગમાં પૂરા દ્રવ્યના સામર્થ્યનો અનુભવ કરે છે. અલ્પ પર્યાય પૂર્ણનો અનુભવ કરે છે. ખ્યાલ આવે કે નહીં? હું અલ્પ છું એમ અનુભવ કરે છે કે અલ્પ પરિપૂર્ણ સ્વભાવનો અનુભવ કરે છે. દુનિયામાં કોઈ ધ્યેય અપૂર્ણ લાગે, કોઈ ધ્યેય કંઈ કરીને પૂર્ણ કરવા લાગે તો એકાગ્રતા ના થાય. એકાગ્રતા શ્રવણનું સંપૂર્ણ લક્ષણ છે, પરિપૂર્ણતા છે, નિશ્ચય રત્નની વાત છે. સમજજો ભાઈ, આ રીતે ટોન છે. એ વાત એ પહેલું ચરણ આપણે નક્કી કરી રહ્યા છીએ કે શુદ્ધાત્માના આશ્રય જ કેમ? કેમ કે અંશ જેવો વિતરાગ અંશ કોનો હોઈ શકે? વિતરાગી દ્રવ્યનો. તો તમે તરત જ કહેશો કે વિતરાગી તો આ પણ છે. તો કે અંશ અને અંશી બંને અભિન્ન હોય છે. સાકર અહીંયા પડ્યું અને મીઠાશ બીજા ડબ્બામાં પડ્યું એમ ક્યારે ન બને. ખ્યાલ બને એવું ક્યારે?
ત્યારે એમ ના બને તો જ્ઞાન સર્વજ્ઞમાંથી મારું આવે એવું કઈ રીતે બને? હે ને? ત્યારે નિમિત્ત કહેવાય કે જ્ઞાન અહીંયાથી આવે છે એવું જ્ઞાન થાય ત્યારે કોણ નિમિત્ત બન્યું? એ સર્વજ્ઞ, એમના કથન, એમની વાણી નિમિત્ત બન્યું. એટલે મારા જ્ઞાનમાં ગે બન્યા એ ગેનું પરિણમન એમનું, અને ગે રૂપ જે આકાર જ્ઞાનનો થયો, જ્ઞાનનો ક્યાંય મેળ છે? અને કેટલો સરસ મેળ છે! કાંઈ મેળ નથી એટલે નાથી આ થયું એવું મેળ નથી. અને કેટલો સરસ મેળ છે! જેવું છે એવું ત્રણ લોકના પદાર્થો જાણે કે જ્ઞાનમાં પેસી ગયા હોય, ખચિત થઈ ગયા હોય, જાણે કે અંદર જ પ્રવેશ્યા હોય એવી રીતે ઝલકે, એવા ને એવા. કેમ કે જ્ઞાનની દિવ્યતા, જ્ઞાનનું શોધ, જ્ઞાનનું પ્રમાણ જાણવું, જ્ઞાન લોકાલોક પ્રમાણ છે. ખ્યાલ આવી કે આવું સ્વરૂપ છે ભાઈ, બરાબર સમજ્યું? હવે બીજો પ્રશ્ન, બીજો એનું ચરણ, દેહશાસ્ત્ર ગુરુની ભક્તિથી કેમ નહીં? દેહશાસ્ત્ર ગુરુની ભક્તિ હોય એને પ્રશ્ન થાય. પહેલા તો તમે એને હોય જ ના સ્વીકારો તો કરતા જ નથી. કરતા નથી એ શ્રદ્ધાપિત સાય કથન છે. કરતો હોવા છતાં કરતો નથી, શ્રદ્ધાપિત સાય પરિણમન છે. કે કઈ રીતે કરી શકે જ્ઞાન રાગને? તો રાગનું પરિણમન કોઈ જૂઠ છે કે રાગનું પરિણમન થયું છે? તો કે આવી શ્રદ્ધા નથી એને આવો રાગ થયો છે, અને શ્રદ્ધા હોવા છતાં જેટલું લક્ષ ગયું છે એને આવો રાગ છે. બે જગ્યાએ રાગ છે આ. અને એ રાગ છે, એ રાગ વિતરાગ સદસ્ય પરિણામ નથી એવું ભાન છે, એટલે રાગ ગે છે. એ કેટલી અંદરમાં એ જાતિની ભાન રહે છે, કેટલી અંદરમાં છૂટો ને છૂટો રહે છે. એ રીતે જો સાચા દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિથી કેમ નહીં? હા, સાચા કારણકારી એક જાતના હોય છે. અંશીનો અંશ પણ પોતાની જાતના અંશીના આશ્રય પ્રગટે છે. હવે આગળ, સાચા દેહ શાસ્ત્ર ગુરુ વિતરાગી જ હોય છે, પણ તે પર છે, અને તેમના લક્ષવાળા જીવનો ભક્તિભાવ રાગાંશ છે. આમ રાગ અને પરના આશ્રય આત્મજ્ઞાન ન થાય. પણ રાગ અને પરનું જ્ઞાન ન થાય એવું ક્યાં લખ્યું છે? અને એનું જ્ઞાન કરતા એમાં રોકાઈ જાય એવું શું કામ માનો છો? પરને જાણવાથી આત્મા ભ્રષ્ટ થઈ જાય શું કામ માનો છો? અરે પરને જાણવા સંબંધી તો આત્માની પ્રમાણતા સિદ્ધ થાય છે. જો અરીસો કોઈને ઝલકાવે નહીં તો અરીસાનું પ્રમાણ ક્યાંથી લાવશે? અને આ દિવાલ કેમ અરીસો નથી? બતાવો. અપૂર્વ દિવાલ કેમ અરીસો નથી? કેમ કે કઈ ઝલકાવતું નથી. અને અહીંયા અરીસો હોય તો આ કેમ અરીસો છે? કેમ કે ઝલકાવે છે. તો બીજું છે એટલે ઝલકાવે છે કે ઝલકાવે છે એનો સ્વભાવ? ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આત્મા જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાન ગે પ્રમાણ છે, ને ગે લોકાલોક પ્રમાણ છે. એટલે આત્મા લોકાલોક પ્રમાણ. આત્માનું જાણવું એ જ પ્રમાણ છે. જાણે છે એ ત્યાંથી તો આત્મા નક્કી થાય. ખ્યાલ આવ્યો કે નહીં? એ રીતની વાત છે. તો અહીંયા કહે છે આ બીજો અંશ હવે કે ભાઈ સાચા દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ એ રાગાંશ છે. કેમ કે પરલક્ષથી થઈ છે કે પરથી થઈ છે? પરલક્ષ કોને કર્યું છે? અને પરલક્ષ થવું એટલે શું? પુરુષાર્થની કમજોરીથી, આત્માને સ્વયં પુરુષાર્થની કમજોરીથી જયારે રાગ આવ્યો ત્યારે દેવશાસ્ત્ર ગુરુ લક્ષ બન્યા એમ કહેવાય. ત્યારે દેવશાસ્ત્ર ગુરુ નિમિત્ત બન્યા એમ કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? તમે મંદિરમાં આવો અને ભગવાનની ભક્તિ જ ના આવી તો ભગવાન તમારી ભક્તિના લક્ષ્ય અર્થાત તમે ભગવાનનું લક્ષ્ય કર્યું એ પણ નથી. આવી જ ના કહેવાય. અને આવ્યો તો ભગવાનથી આવ્યો તો દર વખતે ભગવાનની સામે કેમ ભક્તિનો ભાવ નથી આવતો? ક્યારે તો ઉછળવાનો ભાવ આવે, ક્યારે તો કઈ ભાવ ના, ક્યારે જલ્દી જઈએ એમ આવે. અલગ અલગ ભાવ. એટલે એનાથી ક્યાં આવે? જ્યારે આવે એમની ભજવાનો ભાવ મારા પુરુષાર્થની કમજોરીથી, આત્માના લક્ષ છૂટવાથી પક્ષ બની ગયો હોવા છતાં પણ ત્યારે કોણ સામે હતું? કે બોરીવલીનું સોનીવાણી મંદિરના સિમિંદર ભગવાનની પ્રતિમા. એટલું ગેવનું જ્ઞાન તો હતી. એનો શું કે એ વખતે કોણ ઝલક્યું? તો કે એ ઝલક્યા, એ પર જણાયા. બીજું શું જણાયું? કે એમના લક્ષથી થતો રાગ જણાયો. તો જણાયું એ સદસ્ય પરિણમન છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને રાગ છે વિસદસ્ય ભાવ જેવું પરિણમન નથી. એવો ભાવ, એવો નિર્ણય, એવું ભાન થયું ત્યારે રાગ ઘે બને છે. અને એ રાગ જયારે એમાં આગળ લખ્યું છે અને આપણે એને વાંચીએ છીએ. જો પણ તે પર છે ને તેમને લક્ષ્ય વાળો જીવનો ભક્તિભાવ રાગાંશ છે. આમ રાગ અને પરના આશ્રય આત્મજ્ઞાન ન થાય. કેમ કે રાગ સ્વયં પરલક્ષથી થતું પરિણામ છે. રાગ સ્વયં કર્મબંધમાં નિમિત્ત છે. રાગ સ્વયં આકુરતામાં પરિણમન છે. રાગ સ્વયં પૂદગલમાં ફળ લાવવામાં નિમિત્ત છે. જ્ઞાનમાં ફળ લાવવામાં નિમિત્ત. જ્ઞાન રાગ આત્મામાં દુઃખમાં નિમિત્ત બને કે જ્ઞાનમાં નિમિત્ત બને? નિર્ણય છે કોઈને? બેન, રાગ
તમને જે રાગ આવે, દીકરા પ્રત્યેનો રાગ, શરીર પ્રત્યેનો રાગ, એ આત્મામાં દુઃખમાં નિમિત્ત છે કે જ્ઞાનમાં નિમિત્ત છે? આત્મામાં દુઃખમાં નિમિત્ત નથી. કેમ? એકવાર છે. પર તો નિમિત્ત બનવાનું શું વાંધો? પર તો નિમિત્ત જ છે. બધું પર જ છે. નિમિત્ત બનવામાં શું વાંધો છે? તો જ પર છે. નહીં, પર તો નિમિત્ત જ છે. પર તો શું નિમિત્ત? આત્મામાં સાંભળો, આત્મામાં જ્ઞાનમાં નિમિત્ત છે કે રાગમાં નિમિત્ત છે, દુઃખમાં નિમિત્ત છે? સમજો કે જ્ઞાનમાં નિમિત્ત છે. કેમ કે આત્મા દુઃખનો બનેલો જ નથી. આત્મા તો જ્ઞાનનો ચૈતન્ય પ્રકાશ પૂર્ણ છે. વલણ આવવું જોઈએ, પક્ષ આવવો જોઈએ કે રાગ નથી. એ તો મૂર્ખ છે. દુનિયાના એક તત્વનો ભાવ કર્યો અને એક તત્વનો ભાવ કર્યો તો જ્ઞાન સ્વભાવનો ભાવ કર્યો. તને રાગ જણાય છે? હાલ જણાય છે ને. તો કે આત્મામાં રાગમાં નિમિત્ત, આત્માના દુઃખમાં નિમિત્ત નહીં, આત્માના જ્ઞાનમાં નિમિત્ત બને. કેમ કે આત્માનું કાર્ય શું? જાણવું. અને જાણવું એ વર્તમાન છે કે ભૂતકાળ છે કે ભવિષ્યકાળ છે? ભવિષ્યકાળનું જાણવું એ પણ આત્માનું વર્તમાન છે કે ભવિષ્યકાળ છે? ભૂતકાળનું જાણવું એ પણ આત્માનું ભૂતકાળ છે કે વર્તમાન છે? આત્માનું વર્તમાન છે. કાર્ય વર્તમાનમાં હોય અને જે રાગ થયો એ પણ વર્તમાન છે. કેમ કે નિમિત્ત પણ જયારે કાર્ય થાય ત્યારે આરોપ આવે. તો રાગ થયો એ આત્મામાં જ્ઞાનમાં નિમિત્ત છે કે દુઃખમાં નિમિત્ત છે? જ્ઞાનમાં નિમિત્ત બની જાય તો દુઃખ આત્માનું ધ્યેય છે કે દુઃખ આત્માનું લક્ષણ છે? તો આત્મા દુઃખી છે કે આત્મા જ્ઞાનવાન સુખી છે? આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી છે કે આત્મા રાગથી બનેલો છે? આત્મા ચૈતન્ય પ્રકાશનું બનેલું છે. ક્યાંય કરતા રાગ સાથે દૂર દૂરનો સંબંધ નહીં. અને દૂર દૂરના પદાર્થો આત્મામાં જણાય, જ્ઞાનમાં જણાય એવું આત્માનું સ્વરૂપ. ચૈતન્યની ધારા, ચૈતન્યની પ્રભા, ચૈતન્યનો સ્વભાવ આવો છે. ખ્યાલમાં આવે છે કે નહીં? સ્વરૂપ આમ છે ભાઈ. જો આમ રાગ અને પરના આશ્રય આત્મજ્ઞાન ન થાય. જ્ઞાનીને તેની કમજોર અવસ્થામાં ભક્તિનો રાગ અસ્થિરતા રૂપે આવે ખરો, પણ તેની દ્રષ્ટિ તો આત્મા પર જ હોય છે. આવી ગયું છેલ્લે. આટલી વિધિ પછી નિષેધ કરો. પૂરી વિધિ હોવી જોઈએ ત્યારે નિષેધ થાય. આવે ખરો પણ તેની દ્રષ્ટિ તો આત્મા પર જ હોય છે. એટલે શું? એ તેની દ્રષ્ટિ આત્મા પર જ હોય છે. એટલે શું? એ જણાય છે ને. હવે જણાય છે એમાં ક્યાં વાંધો છે? તમને બહાર જતી ટ્રેન, બહાર જતી ગાડી આત્મામાં જણાય છે, ક્યાં વાંધો છે? વાંધો તો એ મારી છે એમાં છે, વાંધો તો એ એની છે એમાં છે, પણ જણાય છે એમાં કયો વાંધો છે? એટલે બંધ સ્વભાવ, એટલે જ્ઞાન સ્વભાવ ક્યારે બંધ કરતું નથી. અત્યારે મોહથી બંધ થાય છે, જ્ઞાનથી બંધ થતું નથી. એમાં જ્ઞાનનું વેદન આવી જાય તો મોહ ધ્યેય બની જાય છે. મોહ ભ્રમ છે, ઉડી જાય, હવા છે. ખ્યાલ આવે કે નહીં? જ્યાં જ્ઞાનનું પરિણમન ખ્યાલ આવે તો રાગમાં જણાવવા વાળું ધ્યેય જુદું અને જેમાં જણાય છે એ જ્ઞાન એનાથી જુદું. એ પરિણમન આત્મા એનાથી અભિન્ન છે. સ્વરૂપ આ રીતે છે. એ રીતે સમજો નીતિનભાઈ. ખ્યાલ આવે છે કે? એને આની કન્ટિન્યુટી હોય ને 2-4 પીરિયડની તો ઠોસ થઈ જાય. પછી આવતા શનિ રવિવારે પાછો અલગ ફરી દઈએ એમ થાય ને. એ રીતે કઈ નહીં, જાતે વિચાર કરજો. હવે કોઈ કહે કે ભાઈ ભક્તિ ભાવ શુભ રાગ અસ્થિર પરિણામ છે, કઈ રીતે છે? કોઈ કહે કે ભાઈ અસ્થિર આત્મા કેવો છે? સ્થિર. જ્ઞાન કેવું છે? સ્થિર. અને સ્થિરતામાં સુખ હોય કે અસ્થિરતામાં સુખ હોય? તમને કાયમી સુખ જોઈએ કે ક્ષણિક સુખ જોઈએ? અને કાયમી સુખ જોઈએ કાયમી વસ્તુથી મળે કે ક્ષણિક વસ્તુથી મળે? એટલા માટે આ જે લોજિક છે, સાયકોલોજી છે, એટલે દરેક વસ્તુને કાયમી રાખવા માંગે છે. જવાની કાયમી રાખવા માંગે છે, ધન કાયમી રાખવા માંગે છે, મનુષ્યની પર્યાય કાયમી રાખવા માંગે છે. અને નાનું બાળક ઘરમાં હોય, રોજ રમાડવાની મજા આવે તો કે આવડું કાયમી રહે તો મજા આવે. ક્યારે મોટો ના થવો જોઈએ છે કે નહીં? સમજવું કે સાયકોલોજી છે કે કાયમી સુખ હોય અને સ્થિરતામાં સુખ છે. તો આ રાગ તો અસ્થિર છે. હમણાં બતાવ્યું ને, ક્યારેક તો નાચવાનો ભાવ આવે ને ક્યારેક તો મંદિર આગળથી જઈએ તો ભરેવાનો ભાવ ના આવે. અને જીવ એનાથી અજ્ઞાનીના ભેદ કરે છે. અને જયારે એ ભાવના આવે છે કે હું અજ્ઞાની થઈ ગયું, એનો અર્થ એ થઈ ગયો કે નાચવાનો ભાવ આવ્યો તો એનાથી તું જ્ઞાની જ માનતો હતો. તારા લક્ષણમાં ભૂલ છે. એ તો વયનો વેગ છે, એ તો સ્વરૂપ જ એવું છે રાગનું. એ આત્માનું સ્વરૂપ નથી, એ ધર્મ છે. જીવને આ બહુ ભય રહે છે. અને બને દરેક અહીંયા બેઠેલો કોઈ જીવ નહીં હોય, દરેક વખતે આમ ભગવાનની સામે કઈ જુદી જ જાત ઊંચી ભક્તિ આવતી હશે. એ લક્ષણ બતાવવું નહીં કોઈને, એનાથી કોઈ દિવસ આકર્ષિત કરવું નહીં. અરે તમને આવે ઊંચા ભાવ ને મને એ ભક્તિ જ ના આવે. ખ્યાલ આવે કે નહીં? અલગ અલગ છે આ તો. અને તમને 1 કલાક પછી ત્યાં થકાન લાગે, કેમ કે થકાનનો જ ભાવ હતો.
ખ્યાલ આવે કે નહીં? આ પ્રવચન અડધો કલાક વધારે થઈ જાય તો શું થાય? કેમ કે રાગ એકરૂપ નથી, રાગ અસ્થિર છે, રાગ બદલાય રાખે. હમણાં જબરજસ્ત ચાલતી વાત તમને એમ લાગે બહુ ચાલે, સરસ ચાલે, 5 મિનિટ પછી એમ થાય કે ક્યારે પૂરું થાય. એ રાગનું જ સ્વરૂપ છે, દોષ નથી, એ રાગનું સ્વરૂપ છે. આપણને ભય લાગે છે કે નહીં, આપણને તો આપણે અધર્મ થઈ ગયું, એનો અર્થ કે સાંભળતા થાય ધર્મ થઈ ગયો, એટલે રાગથી ધર્મ માને, ત્યાં ને ત્યાં ભૂલ છે. તો કે કોઈ સ્વચ્છંદ થઈ જશે, એના ભોગ ના સમજે તો કહ્યું મોક્ષા પ્રકાશકમાં હાથ ઊંચા કરી લીધા, હે ને? શુભથી ધર્મ થતો નથી એમ જયારે કહેવામાં આવે, એમ માની, એમ ઉલટું સમજીને કોઈ અશુભમાં પ્રવૃત્તિ કરે તો એના અમે જવાબદાર નથી. શુભ આવે છે, બહુ આવે છે જ્ઞાનીઓને, અને જ્ઞાની એમ માને છે કે આનાથી ધર્મ નથી, કેમ કે એકરૂપ ભાવ નથી, હે ને? અસ્થિર ભાવથી જે અસ્થિર હોય, હે ને? આપણે માની લો કે આપણા દીકરાનું અથવા દીકરીનું વ્યવસાય કરવા જઈએ અને ખ્યાલમાં આવે કે આ છોકરાનું આયુષ્ય અંદરમાં કોઈ રોગ છે ને 10 વર્ષનું જ છે, તો તમે આપણે એંગેજમેન્ટ કરીશું? કેમ નહીં કરીએ? અસ્થિર છે. અચ્છા, જેની સાથે એંગેજમેન્ટ કરીએ છીએ અમર માનીને કરીએ છીએ કે નથી કરતા? અમર અને કાયમી સુખ આપશે, આ બધું લોજિક છે. એટલા માટે, અને અમર વસ્તુ કઈ છે કે વસ્તુપણે દરેક વસ્તુ અમર છે, અને પર્યાયપણે દરેક વસ્તુ નવી નવી પરિણમે છે, અને નવામાં જ આનંદ હોય છે. તો કે આ રોજ નવા કપડા પહેરીએ તો આનંદ આવે, તો કે આજે નવી પર્યાય છે તો આ તો નવું તો જ્ઞાન થાય, આનંદનું કામ છે. આજ હું આવતા શનિવારે લઈશ, તમને જૂનું લાગે, અરે નવું થયું, નવું જ્ઞાન થયું, નવું આવ્યું. વિષય શું આવ્યો એની સાથે સંબંધ નથી, તમારું જ્ઞાન નવું થયું. એ જ્ઞાનના વિષય સાથે તો ધ્યેય છે, સંબંધ નથી એની સાથે. અને નવું જ્ઞાન થયું, એ જ્ઞાન નવું ક્યાંથી આવ્યું? એના સ્ત્રોત ગાયકના સાથે અભિન્ન છે, હે ને? ક્યારે પણ ન છૂટે અને હર હંમેશા બદલાય રાખે એવું દરેક વસ્તુનું સ્વરૂપ છે. ક્યાંથી જોવાનું? એંગલ આ છે, દૃષ્ટિકોણ આ છે, સમજજો. એને સમય પૂરો થઈ ગયો છે. એક અંતિમ પ્રશ્ન વાંચી લઉં છું, આવતી વખતેનો ખુલાસો કરું. ભક્તિભાવ શુભરાગ અસ્થિર પરિણામ કઈ રીતે? તમે કહ્યું ને ભક્તિભાવથી આત્માની પ્રતીતિ થતી નથી, ભક્તિભાવથી આત્મા જણાતું નથી, આત્માની પ્રાપ્તિ થતી નથી. કેમ કે તો એ સદસ્ય પરિણામ નથી. બીજું કહ્યું અસ્થિરતાજન્ય પરિણામ છે. અસ્થિરતાજન્ય પરિણામમાં જ્ઞાનીઓને આ જોવા મળે છે. એનાથી નિવૃત્ત થઈને સ્થિર થવા જ્ઞાન સ્વભાવનો આશ્રય લે છે. અને એ જે અસ્થિરતા છે, એ જે શુભરાગ છે, અસ્થિર કઈ રીતે? તો એ કહ્યું તે એકરૂપ નથી, કસાયની મનતારૂપ છે, કાયમી નથી, પરાસિત ભાવ છે, આકુળતાજન્ય છે, સાધક દશામાં સહેચર રહેવા વાળા તે પૂર્ણ મોક્ષ થવામાં બાધક પરિણામ, પૂર્ણ મોક્ષ થતા મટી જાય છે. ફરીથી છેલ્લી લીટી, સાધક દશામાં સહેચર રહેવા વાળા તે પૂર્ણ મોક્ષ થવામાં બાધક, પૂર્ણ મોક્ષ થવામાં બાધક છે. આ બાધક પરિણામ પૂર્ણ મોક્ષ થતા મટી જાય છે, એટલે એકરૂપ નથી. જો એકરૂપ હોય તો શું થવું જોઈએ? જ્ઞાન અર્થાત વિતરાગતા પરિપૂર્ણ પ્રગટ થઈ જાય છે, અને મોહરાગ દ્વેષ પરિપૂર્ણ નષ્ટ થઈ જાય છે. એટલા માટે એકરૂપ નથી. અને થોડીક ચર્ચા અનેક વિશેષણ આપે એની આવતા પિરિયડમાં કરીશું. દર વખતે આપણે વાયદા કરીએ છીએ કે હવે પૂરું થઈ જશે. શું કરે, એક એક પ્રશ્નમાં એટલા બધા પરિણામ એમાં જવાબ છે, હે ને? અને આગળ પછી ખાલી એક નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગનું અંતર 5 પોઈન્ટથી કરવામાં આવ્યું છે. એટલે નેક્સ્ટ શનિવારે આપણે આ પીરિયડને આપણે આગળ વધારીશું.